नमस्कार ब्रह्मन। नमस्कार। श्री केशव केळवणी ट्रस्ट संचालित श्री सरस्वती विद्या मंदिर में अमदावाद थी हूँ डॉक्टर नीरव शाह। આપણે ધોરણ 10 ના વર્ષ 19-20 ના વિજ્ઞાન વિષયના પ્રકરણ 4 એનો અભ્યાસ કરીશું। પ્રકરણ 4 છે કાર્બન અને તેના સંયોજનો। એમાં આપણે ટોપિક 4.1 કાર્બનમાં બંધન સહસંયોજક બંધ એનો અભ્યાસ કરીએ છીએ। આગળના પ્રકરણોમાં આગળના ધોરણોમાં આપણે જે શીખી ગયા છે એને અહીંયા યાદ કરી લીધું। હવે આપણે જાણીએ છીએ કે તત્વોની પ્રતિક્રિયાત્મકતા। આ તત્વોની પ્રતિક્રિયાત્મકતા એટલે એની સક્રિયતા શ્રેણી। આપણે આગળ ધાતુ અને અધાતુના પ્રકરણમાં धातुनी सक्रियता श्रेणी ए जे टॉपिक हतो एनी अंदर आ प्रतिक्रियात्मकता विषे सीखी गया छे। तो तत्वोनी प्रतिक्रियात्मकता ए संपूर्ण भरायेल बाह्यतम कक्षा एटले के निष्क्रिय वायु। संपूर्ण भरायेल बाह्यतम कक्षा एटले शुं के एनी बहारनी कक्षामां अष्टक रचना थवी जोईए तो ए संपूर्ण भरायेल बाह्यतम कक्षा कहेवाय। ए निष्क्रिय वायु जेवी रचना प्राप्त करवानी एटले तत्वनी निष्क्रिय वायु जेवी रचना प्राप्त करवानी वृत्तिना आधारे एनी प्रतिक्रियात्मकता समजावी शकाय छे। आयनीय संयोजनोनी रचना करता तत्वो ए तेमनी बाह्यतम कक्षामां इलेक्ट्रॉन मेळवीने के गुमावीने ए प्राप्त करे छे एटले के संपूर्ण भरायेल कक्षा प्राप्त करे छे एटले निष्क्रिय वायु जेवी रचना प्राप्त करे छे। कार्बनना किस्सामां तेनी बाह्यतम कक्षामां ते 4 इलेक्ट्रॉन धरावे छे। एटले कार्बन चारे बाजुथी सहसंयोजक बंध बनावी शके छे 4 इलेक्ट्रॉन। अने निष्क्रिय वायु जेवी रचना प्राप्त करवा माटे तेने 4 इलेक्ट्रॉन मेळववा अथवा तो गुमाववा। ज्यारे बाह्यतम कक्षामां 4 होय त्यारे आपणने खबर छे कां आपी दे कां लई ले, कारण के सरखे सरखानी जोड़ी थाय। बराबर, आपी ले अथवा लई ले। बराबर, तो अहींया जो तेने इलेक्ट्रॉन मेळवेला के गुमावेला होय, कार्बने इलेक्ट्रॉन मेळवेला के गुमावेला होय तो ते 4 इलेक्ट्रॉन मेळवीने જ્યારે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે શું થાય તો કે C-4 એનાયન જેને આપણે ઋણ આયન બનાવી શકે છે। એટલે જ્યારે જે મેળવે એ માઈનસ, જે આપી દે ગુમાઈ દે એ પ્લસ। બરાબર, તો આ ઇલેક્ટ્રોન મેળવીને C-4 એનાયન બનાવે છે। परंतु 6 प्रोटॉन धरावता परमाणु केंद्र माटे 10 इलेक्ट्रॉन एटले के 4 वधाराना इलेक्ट्रॉन ने समाववा मुश्केल थई सके छे। बराबर, तो कार्बन में पण केटलीक मर्यादाओ छे। बीजू, हवे ते 4 इलेक्ट्रॉन गुमावीने C4 प्लस एटले कार्बन +4 केटायन एटले के धनायन बनावी सके छे। बराबर, परंतु 4 इलेक्ट्रॉन दूर करीने ते परमाणुना केंद्रमा 6 प्रोटॉन वडे आकर्षायेला
માત્ર 2 ઇલેક્ટ્રોનને સમાવતો કાર્બન કેટાયન બનાવવા માટે મોટા પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે છે. હવે આમની પાસે 4 હતા, એમણે આમની પાસેથી 4 મેળવી લીધા એટલે ઋણ આયન થઈ ગયા. પણ કાર્બન 6 પરમાણુ ક્રમાંક ધરાવતો છે અને પરમાણુ ક્રમાંક એની અંદર રહેલા પ્રોટોનની સંખ્યાના આધારે આપણે નંબર આપેલા છે. તો હવે એમની પાસે 10 ઇલેક્ટ્રોન થયા અને પ્રોટોન એટલે ધન વીજભારિત તત્વો થયા તમારા 6. તો આપણે 1 to 1 રિલેશન કરવાનું હતું, એકની જોડે એક. તો અહીંયા 4 વધ્યા, એ 4 વધશે એ શું કરશે તો કે એને સમાવવા મુશ્કેલ થશે. પછી બીજામાં આમની પાસે જે 4 ઇલેક્ટ્રોન હતા એ એમણે ગુમાવી દીધા, આમને આપી દીધા. તો એ ધન આયન બને એટલે કે કેટાયન બનાવી શકે છે. પરંતુ એમની પાસે હવે 6 પ્લસ અને 6 માઇનસ એવા હતા, એમાંથી 4 એમણે આપી દીધા. તો હવે 6 પ્રોટોનની સામે 2 માઇનસ એટલે 2 ઇલેક્ટ્રોન તમારી પાસે હોય તો એને જોડી રાખવા માટે, આ 6 ને 2 ની જોડે જોડી રાખવા માટે તમારે વધારે પ્રમાણમાં ઉર્જાની જરૂર પડશે, શક્તિ વધારે વપરાશે. 6 દુશ્મનો છે, એને 2 જણા ભેગા થઈને એને કંટ્રોલ કરવો હોય અથવા એનો સામનો કરવો હોય તો તમારે વધારે ઉર્જાની જરૂર પડે, કારણ કે 4 તો આપી દીધા. બરાબર. તો આ રીતે. હવે નંબર 7, કાર્બન બીજા કાર્બન પરમાણુઓ સાથે અથવા તો અન્ય તત્વોના પરમાણુઓ સાથે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને આ સમસ્યાનો ઉકેલ લાવે છે. પ્રશ્ન કાર્બનની જોડે થયો છે. આ વધારાના 4 કેવી રીતે સમાવવા, કે આપણે ઓછા છે છતાં વધારે લોકોનો સામનો કરવાનો, આ બે પ્રશ્નોનો ઉકેલ એ કાર્બન પોતે પોતાની રીતે લાવે છે. તો ત્યાં કાર્બન શું કરે છે તો બીજા કાર્બન પરમાણુઓ અથવા તો અન્ય તત્વોના પરમાણુ સાથે આ સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને આ તત્વનો એટલે આ સમસ્યાનો ઉકેલ લાવે છે. બરાબર. માત્ર કાર્બન જ નહીં, પેલા લોકોને કે વોલ્યુમ સાઈઝ ઓછો કરો છે, વોલ્યુમ ઓછો કરો એટલે દરેક વખતે કહેવાનું તમને. તો આવું જ્યારે બીજા તત્વો સાથે સંયોજકતા બનાવવાનું કામ એ માત્ર કાર્બન જ નહીં, અન્ય અનેક તત્વો આ જ પ્રકારે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને અણુ બનાવે છે. ભાગીદારી પામતા ઇલેક્ટ્રોન એ બંને પરમાણુઓની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન હોય છે અને બંને પરમાણુઓને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા તરફ દોરી જાય છે. કાર્બનના સંયોજનો તરફ જતા પહેલા ચાલો આપણે હવે કાર્બનની થોડીક માહિતી મેળવી લીધી કે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે. બરાબર. કાર્બનની ઇલેક્ટ્રોન રચનામાં જો 4 ઇલેક્ટ્રોન હોય છે તો એ 4 ગુમાવે તો એનાયન, અને એટલે 4 મેળવે તો એનાયન અને 4 ગુમાવે તો કેટાયન બને છે. બરાબર. અને એ વધારે ઉર્જા ખર્ચે છે. તો હવે આપણે કાર્બનના સંયોજનો વિશે ભણીએ એ પહેલા આપણે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતા કેટલાક સામાન્ય અણુઓ તરફ નજર કરીએ. સંયોજકતા ઇલેક્ટ્રોન આપલે કરી શકે એવા. બરાબર. તો આ પ્રકારે રચાતો સૌથી સાદો અણુ એ હાઇડ્રોજન છે. કાર્બનની જોડે
સરળતાથી સાદાઈથી કાયમ માટે હું તારો જ છું એવો કરીને બંધ બનાવવા વાળો જે અણુ છે એ છે હાઇડ્રોજન. તો આને આપણે કાર્બન કહીએ કે કાર્બન જ છે ને. અરે યાર આનુવંશિકતામાં ભણ્યા છે કે ઝેરોક્સ કોપી નીકળે તો કાર્બન કોપી થઈ ને. તો આને આપણે કાર્બન કહીએ તો કાર્બન જોડે કાયમ માટે સરળતાથી કોઈ પણ જાતની શરત કન્ડિશન પ્રોબ્લેમ વગર જે બંધ બનાવે છે એ આ હાઇડ્રોજન છે. તો તમારો હાઇડ્રોજન કયો? હા બરાબર. એને એના નંબર સાથે કોઈ લેવા દેવા નથી, કયા નંબર પર આવે છે એની સાથે કોઈ લેવા દેવા નથી, બરાબર. પણ એ બંધ બનાવી દે ઓલવેઝ, જ્યારે કહો ત્યારે રેડી. હવે કે છે આ અણુ વિશે તમે ભણી ગયા છો, તમે પહેલા શીખી ગયા છો કે તે પ્રમાણે આ હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક. હવે આ હાઇડ્રોજન વિશે તમે થોડુંક જાણી લો. હાઇડ્રોજન વિશે થોડું જાણી લો. હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 1 છે. કોણે કીધું? આધુનિક આવર્ત કોષ્ટકમાં જાઓ, પહેલું બોક્સ છે પણ એ બધા કરતા થોડુંક છોટું આલેલું છે. 86 નંબરનું પાનું. છે પેલું છોટું પીળા કલરનું પહેલું બોક્સ અને જોઈન્ટ નથી, જો એને જોઈન્ટ આલેલું નહીં. તો આ હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 1 છે. તેથી હાઇડ્રોજન તેની k કક્ષા એટલે પહેલી કક્ષામાં એટલે કે કોષમાં 1 ઇલેક્ટ્રોન ધરાવે છે અને આ k કક્ષાને ભરવા માટે તેને બીજા વધુ ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે. હવે તમારી પાસે એક જ ઇલેક્ટ્રોન હોય તો તમારે બીજા વધારે જોઈએ ને, કઈથી લાવશો? બરાબર. તો કે છે તેથી બે હાઇડ્રોજન પરમાણુઓ તેમની ઇલેક્ટ્રોન ભાગીદારી કરીને હાઇડ્રોજન અણુ એટલે કે H2 બનાવે છે. બરાબર. એકલા એટલે આ તો પેલું પિક્ચર જેવું થયું. તું जानता है मेरी बेटी कितनी अमीर है, तेरी जो पूरे साल की कमाई है ना वो एक खैरात में बांट देती है. टिप में આપી દે છે. तो અહીંયા अगर तुझे उसके साथ शादी करनी है तो तुझे हमारे लेवल पे आना चाहिए. પેલું ખિલાડી પિક્ચર માં કહે છે ને 1 લાખ કમાઈને બતાય, 1 લાખ કમાઈને બતાય, અને પેલો 1 લાખ કમાઈને આવે છે ત્યારે તો બધું સીન થઈ ગયું, પછી ઉલ્લુ બનાવે છે બધા ભેગા થઈને. બરાબર. એટલે પહેલા બરાબરી કરવી પડે. તો અહીંયા હાઇડ્રોજનનો એક અણુ છે તો એને સંયોજકતા કરવી પડે તો એ 7 ઇલેક્ટ્રોન ભાગ્યે જ કોઈ આલે. કેટલા? 49. તો હવે હાઇડ્રોજનનો એક અણુ, હવે અહીંયા હાઇડ્રોજન નો એક અણુ અને કાર્બનના 6 છે. કાર્બનના 6 છે. બરાબર. હવે મારે સંયોજકતા ઇલેક્ટ્રોન તો મારે અષ્ટક બનાવવું પડે, 8 જોઈએ. તો અહીંયા 6 ને 1 ઉમેરીએ તો 7 થાય. તો હજી એક ખૂટ્યું. હવે એક ખૂટ્યું તો બહારનો બીજો લેવો એના કરતા ઘરનો લેવો, તો કે હાઇડ્રોજન બીજો લઈ લો. તો હવે હાઇડ્રોજનના 2 અણુ ભેગા થઈ ગયા તો એ હાઇડ્રોજનનો એક અણુ બની ગયો. બરાબર. અને એ 6 કાર્બન વાળાની જોડે જોડાશે તો એ બંધ બનાવી શકશે. પરિણામે હાઇડ્રોજનનો પ્રત્યેક પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ એટલે કે હિલિયમ જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરે છે. આવર્ત કોષ્ટકમાં He જુઓ
He એ તમારું બીજા નંબરનું તત્વ છે. કઈ ગયું હિલિયમ? આ રહ્યું હિલિયમ પરમાણુ ક્રમાંક 2. હવે આ હિલિયમ શું કરે છે તો કે જે તેની કક્ષા K માં 2 ઇલેક્ટ્રોન ધરાવે છે અને આપણે તેનું નિરૂપણ ટપકા અથવા તો ચોકડી કરીને સંયોજકતા ઇલેક્ટ્રોન દર્શાવી શકીએ છે. આકૃતિ 4.1 હાઇડ્રોજનના 2 અણુઓ ભેગા થઈ અને H2 અણુ બનાવે છે તો ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન. આવી રચના આપણે 8મા ધોરણમાં શીખી ગયા છે. શીખ્યા હતા? હા. હવે આ ભાગીદારી પામેલ ઇલેક્ટ્રોનની જોડ એ 2 હાઇડ્રોજન પરમાણુ વચ્ચે એકલ બંધ રચે છે. બે વચ્ચે સિંગલ બોન્ડ એકલ બંધ રચે છે અને આ એકલ બંધને આકૃતિ 4.2 માં દર્શાવ્યા પ્રમાણે 2 પરમાણુ વચ્ચે રેખા એટલે કે લાઈન. દેવદીપની મમ્મીને શું કહેવાય? લાઈન. એનું નામ શું? રેખા. તો રેખા એટલે કે લાઈન દ્વારા રજૂ કરવામાં આવે છે. આકૃતિ 4.2 જુઓ તો આ જે બંને હાઇડ્રોજન વચ્ચે જે બંધ છે એ કયો બંધ છે તો કે એકલ બંધ. એક લીટી હોય તો એકલ બંધ કહેવાય. હવે હાઇડ્રોજન વિશે આપણે જોયું. હવે આપણે ક્લોરીનનો પરમાણ્વીય ક્રમાંક 17 છે. તેની ઇલેક્ટ્રોનીય રચના અને તેની સંયોજકતા શું થશે તો કે ક્લોરીન દ્વિપરમાણ્વીય અણુ Cl2 ની રચના કરે છે. બરાબર. શું તમે આ અણુ માટે ઇલેક્ટ્રોન બિંદુની રચના દોરી શકશો? હવે ક્લોરીન માટે આપણે દોરવાનું છે. બરાબર. ધ્યાન રાખો, માત્ર સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનનું જ નિરૂપણ કરવાની આવશ્યકતા છે. બરાબર. તો અહીંયા ક્લોરીનનું આપેલું નથી. તો આપણે ક્લોરીનનું બનાવીએ તો ક્લોરીનની પરમાણ્વીય ક્રમાંક 17 છે. તો 17 ઇલેક્ટ્રોન હોય એટલે પહેલામાં 2, પહેલી કક્ષામાં એટલે K કક્ષા હોય તો 2, પછી K પછી JKL, L કક્ષામાં 8, પછી M કક્ષા તો 8 ને 2 10, 10 ને 7 17. બરાબર. તો અહીંયા ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે તો એને શું કરવું પડશે? એક જ ઇલેક્ટ્રોન જોઈતો હશે. બરાબર. તો એક ઇલેક્ટ્રોન જેની પાસે હોય, બરાબર, તો અહીંયા આ ક્લોરીન ભાઈ એટલે ક્લોરીન એટલે અહીંયા હું આ Cl છે તો Cl ને 7 ઇલેક્ટ્રોન એટલે 1 2 3 4 5 6 અને 7 આ જગ્યા ખાલી રાખું છું જોડાણ માટે. આ જગ્યા જોડાણ માટે હું ખાલી રાખું છું. બરાબર. તો હવે આ ક્લોરીન ભાઈ પાસે 7 હતા, એક જગ્યા ખાલી રહી, એની જોડે તમે હાઇડ્રોજનનો 1 એટલે હાઇડ્રોજન પાસે તો એક જ છે, હાઇડ્રોજન પાસે 1 છે તો આ બેનું જોડાણ થઈ જાય તો તમને શું મળી જાય? HCl, હાઇડ્રોક્લોરિક એસિડ. કોણ હતો એ? હા, તકલીફ. બરાબર. તો ક્લોરીનની રચના અહીંયા આપેલી નથી, મેં દોરી
અને એને હાઇડ્રોજન જોડે જોઈન કરી દીધો. બરાબર. નંબર 10. હવે ઓક્સિજનના કિસ્સામાં શું થાય? તો ઓક્સિજન આપેલું છે, બરાબર છે. ઓક્સિજનના કિસ્સામાં બે ઓક્સિજન પરમાણુ વચ્ચે દ્વિબંધનું નિર્માણ થયેલું હોવું જોઈએ છે. તો આમ થવાનું કારણ કે ઓક્સિજનનો પરમાણુ એ તેની એલ કક્ષા, એટલે ઓક્સિજનનો પરમાણુય ક્રમાંક કયો છે? 8. તો ઓક્સિજન માટે પરમાણુ ક્રમાંક 8 હોય તો પહેલી કક્ષા K એમાં 2, બીજી L તો એમાં 6. બરાબર. તો 6 ઇલેક્ટ્રોન હોય તો અષ્ટક પ્રાપ્ત કરવા માટે એને બીજા 2 ઇલેક્ટ્રોન જોઈએ. બરાબર. તો પરમાણુય ક્રમાંક 8 હોવાથી એ બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન ધરાવે છે અને તેને અષ્ટક પૂર્ણ કરવા માટે વધુ 2 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે. તો તેથી દરેક ઓક્સિજન પરમાણુ અન્ય ઓક્સિજન પરમાણુ સાથે, એટલે આ O2 કેમ થઈ જાય છે? A. અન્ય ઓક્સિજન પરમાણુ સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને આકૃતિ 4.3 માં દર્શાવ્યા પ્રમાણેની રચના આપે છે. ઓક્સિજન આના 2 અને આના 2. બરાબર. તો હવે આ બાજુનું વર્તુળમાં કેટલા થઈ ગયા? 2, 4, 6 ને 8. આ બાજુના વર્તુળ માટે 2, 4, 6 ને 8. બધા પાસે 8 8 થઈ ગયા. બરાબર. તો એ પોતાના જ અણુ જોડે જોડાઈ અને અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. હવે દરેક ઓક્સિજન પરમાણુ દ્વારા દાન થયેલા, હવે જેની પાસે વધારે હોય એ દાન કરે. તો 5, 6, 7 વાળા શું કરે? દાન આપે. અને 1, 2 ને 3 વાળા લઈ લે. બરાબર. તો દાન થયેલા 2 ઇલેક્ટ્રોન એ ઇલેક્ટ્રોનની ભાગીદારી પામેલી 2 જોડ આપે છે. કેટલી જોડ આપે છે? 2 જોડ આપે છે. તેને પરમાણુઓ વચ્ચે દ્વિબંધની રચના થવી. એટલે અહીંયા આ હાઇડ્રોજન ભાઈ વચ્ચે બંનેનો એક એક જોડાયો તો બંધન એકનો જ થયું. હવે અહીંયા ઓક્સિજનમાં બંનેના 2 જોડાયા તો એ દ્વિબંધની રચના થાય છે. બરાબર. મેં હમણાં જ કીધું એ પ્રમાણે પહેલા તમે એક એક જોડાયા હતા. એક ભાઈ એક બેન. બરાબર ને? એક ભાઈ ને એક બેન. કેમ ના પાડે? એક ભાઈ ને એક બેન ના થાય? તો હું કહું છું તો ખરો કે એક ભાઈ ને એક બેન. બરાબર. તો એક એક જોડાયા. 15 વર્ષ પછી કે 10 વર્ષ પછી તમે એ જ સંબંધોમાં બીજા એક એકને જોડશો તો એ હવે બંધ કેવો થઈ જશે? દ્વિબંધ થઈ જશે. 2. બરાબર. દ્વિબંધ થઈ જશે. અને એ દ્વિબંધ હવે એક બંધન હોય તો મજબૂત હોય, તો 2 હોય તો હવે મને એક હાથ મળ્યો. બરાબર. તો એક હાથથી મારી તાકાત વધી ગઈ, પણ મને 2 હાથ મળી જાય તો મારી તાકાત વાર વધી જાય ને. અને 3 મળે તો વધારે તાકાત વધી જાય. બરાબર. એટલે જેટલા બંધ થાય, પણ અહીંયા એકલ બંધ, દ્વિબંધ અને ત્રિબંધ આપણે આટલું જ જોવાનું છે. પછી આગળ આવશે, પણ એ આપણે 10મા ધોરણમાં ભણવાનું નથી. વધારાના બંધન જે છે એ બધા 10મામાં ભણવાના નથી. કારણ કે હજી તો આપણે નાના કહેવાય ને, એટલે અત્યારે આપણે 2 જ બંધ ભણવાના, એટલે 3 જ બંધ ભણવાના. હું, રમલી અને મંગો. હું, રમલી ને મંગો. બરાબર. હું, રમલી અને અમારો મંગો. એટલે આપણે આ 3 જ ભણવાના છે અત્યારે. બરાબર. ચલો. હવે કે છે કે શું તમે એક ઓક્સિજન પરમાણુ અને 2 હાઇડ્રોજન પરમાણુ વચ્ચેના બંધથી બનતા પાણીના અણુનું
નિરૂપણ કરી શકશો? હવે પાણીનો અણુ એટલે કોણ? તો કે H2O. કઈ ગયો? અહીં આપેલો નથી તો ફરી પાછું આપણે લખવાનું. પાણી એટલે H2O. બરાબર. H2O માં શું છે? તો કે H ના 2, H પ્લસ H અને O એકલો. બરાબર. તો આના 2 અને આ 1. તો એક ઓક્સિજનનો પરમાણુ અને 2 હાઇડ્રોજનના પરમાણુ એના વચ્ચે બંધ છે. બરાબર. તો હવે ઓક્સિજનની આપણને ખબર છે. ઓક્સિજન માટે શું છે? તો કે આ ઓક્સિજન છે ને, ઓક્સિજન O. તો અહીંયા 2, અહીંયા 2. બરાબર. અને અહીંયા આ 2. ઓક્સિજનના 6 છે ને, એટલે આ બાજુ. બરાબર. હવે એની જોડે એટલે આ 2 ચોકડીને આપણે અહીંયા કરીએ છીએ. આ બાજુ અહીંયા રાખીએ. બરાબર. હવે હાઇડ્રોજનના 2 હતા એટલે હાઇડ્રોજન 1 અને હાઇડ્રોજન 2. તો આ 2 અને આ 2 આની વચ્ચે જોડાણ થાય ત્યારે H2 અને O. કારણ કે હવે આ 2, 4, 6 ને 8 થઈ ગયા. બરાબર. એવી રીતે આ 2, 4, 6 ને 8 થઈ ગયા. બંને એકબીજાને આપે એટલે બંનેનું કહેવાય. કોણે વધારે આપ્યું કોણે ઓછું આપ્યું એની ગણતરી ના હોય. આપણે તો બંધ મજબૂત હોવો જોઈએ. બરાબર. તો અહીંયા પાણીનો અણુ, હવે આ 2 ભેગા થયા એટલે શું બન્યું? તમારું H2O એટલે પાણી બન્યું. પાણીનો અણુ બન્યો. તો એનું નિરૂપણ કરી શકશો? તો કે હા, આપણે કર્યું. હવે શું અણુ આ એકલ બંધ ધરાવે છે કે દ્વિબંધ ધરાવતો હશે? તો હવે આ પાણીનો અણુ જે છે ને એ બંને વચ્ચે કેવો બંધ ધરાવતો હશે? દ્વિબંધ. પાણીનો અણુ કેવો બંધ ધરાવતો હશે? દ્વિબંધ ધરાવતો હશે. બરાબર. કેટલી થઈ? 27. તો હવે પાણીની વાત પૂરી થઈ. બરાબર. એની વચ્ચે દ્વિબંધ આવી ગયો. હા. હવે નાઇટ્રોજન. નાઇટ્રોજન એટલે N. અહીંયા આગળ નાઇટ્રોજનનું તો આપેલું છે તમને. બરાબર. તો નાઇટ્રોજન એ દ્વિપરમાણવીય અણુના, નાઇટ્રોજનના દ્વિપરમાણવીય અણુ એટલે નાઇટ્રોજન પણ 2 પરમાણુ ભેગા થાય ને ત્યારે એ અષ્ટક રચના બનાવે. તો એની અંદર શું થાય છે? તો કે આ નાઇટ્રોજન ભાઈ છે ને એ 7 પરમાણવીય ક્રમાંક ધરાવે છે. 7 પરમાણવીય ક્રમાંક ધરાવે. તો એનું શું થાય? તો કે પહેલી કક્ષામાં 2 અને બીજામાં 6. બરાબર. પહેલીમાં 2 અને બીજામાં 6. બરાબર. અહીંયા આગળ 1, 2, 3, 4 અને 5. કેમ આમ થયું? 7 પરમાણવીય ક્રમાંક. નાઇટ્રોજન ક્યાં છે? હા, 7. તો પહેલીમાં 2. હા. હવે 7 માંથી 2 જાય તો 5 સંયોજકતા આવે ને. સંયોજકતા 5 આવશે. બરાબર. અહીં આવશે જ આપણે. તો નાઇટ્રોજન 7 પરમાણવીય ક્રમાંક ધરાવે છે. તેની ઇલેક્ટ્રોન રચના અને સંયોગીકરણની ક્ષમતા કેવી હશે? તો 5 ઇલેક્ટ્રોન એના સંયોગીકરણમાં હશે. અષ્ટક પ્રાપ્ત કરવા માટે નાઇટ્રોજનના અણુમાં રહેલ પ્રત્યેક નાઇટ્રોજન પરમાણુ, હવે 5 બાર છે તો એને 3 ઇલેક્ટ્રોનના ફાળા દ્વારા ઇલેક્ટ્રોન ભાગીદારી પામેલી 3 જોડ આપે છે. 3 જોડ. બરાબર. અને તેને 2 પરમાણુ વચ્ચે ત્રિબંધની રચના થવી એમ કહેવાય. બરાબર. એટલે નાઇટ્રોજન 3 પરમાણુ જોડાય છે આના. બરાબર. 3 દુ 6 અને 2 8. 3 દુ 6 અને 2 8. બરાબર. અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે ત્રિબંધથી જોડાય છે. તો નાઇટ્રોજન એ ત્રિબંધ. તો N2 ની ઇલેક્ટ્રોન બિંદુ રચના અને તેના ત્રિબંધનું નિરૂપણ આકૃતિ 4.4 પ્રમાણે કરી શકાય
એટલે આ ફકરામાંથી આપણે એક સાદું બનાવવું હોય તો આપણે કેવી રીતે બનાવી શકીએ? તો હાઇડ્રોજન છે, તો હાઇડ્રોજનના અણુ વચ્ચે એકલ બંધ, ઓક્સિજનના એવી રીતે ક્લોરીનના અણુ વચ્ચે પણ એકલ બંધ, હાઇડ્રોજન અને ક્લોરીન બંને એકલ બંધ, બરાબર? આ એકલ બંધ. પછી ઓક્સિજનનો અણુ બરાબર, તો એ દ્વિબંધ બનાવે, એ હાઇડ્રોજન સાથે દ્વિબંધ બનાવીને પાણીનો અણુ બને. હવે નાઇટ્રોજન આવ્યો તો એ ત્રિબંધ બનાવે છે, એ ત્રિબંધ આપણે જોયું કે ત્રિબંધ કેવી રીતે બનાવે છે, બરાબર? હવે નંબર 13, હવે એમોનિયાનો અણુ આવ્યો. એમોનિયાનું સૂત્ર છે NH3. એમોનિયા શું છે? NH3. હા, તો એ સૂત્ર ધરાવે છે. શું તમે આ અણુ માટે ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરી શકશો? હવે એમોનિયા માટે આપણે દોરવાની, તો સોડિયમ અને હાઇડ્રોજન, તો H3 છે, તો H3 સોડિયમ 1, બરાબર? તો આની ઇલેક્ટ્રોન રચના દોરી શકશો? તો કે આ દોરીએ. એમાં શું છે? તો કે જે તમામ ચારેય પરમાણુઓ કેવી રીતે નિષ્ક્રિય વાયુની રચના પ્રાપ્ત કરે છે તે દર્શાવી શકશે. અણુ એકલ બંધ ધરાવશે, દ્વિબંધ ધરાવશે કે ત્રિબંધ ધરાવશે કે નિબંધ ધરાવશે? શું ધરાવશે? તો આ જે ભાઈ છે આ સોડિયમ, તો હવે આપણે આ એમોનિયાના અણુની સંયોજકતા એ જોવા માટે આપણે શું કરવું પડશે? તો સોડિયમ એ 7 ઇલેક્ટ્રોન રચના ધરાવે છે, 7 પરમાણુ ક્રમાંક. અરે સોડિયમ કઈ ગયો? એને અલા એને કઈ ગયો? આર્યો ના 11. તો સોડિયમમાં 11 ઇલેક્ટ્રોન હોય છે, બરાબર? તો એની પહેલી કક્ષામાં કેટલા હોય? 2. બીજી કક્ષામાં 8, 8 ને 2 10, અને ત્રીજી કક્ષામાં કેટલા હોય? 1, બરાબર? તો સોડિયમ 2, 8 અને 1 11. તો એની બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે, તો એને કેટલા જોઈશે? 7 જોઈશે ને? આપી દેશે? એવું આપી દેશે? સાચું? ખરેખર આપી દેશે? આ 7 1 હોય તો આપી દેશે. કોને આપશે? પણ અહીંયા NH3 છે, એમોનિયા છે, અને એમોનિયા ક્યાં જોવા મળે? યાદ કરી લેવાનું. તરત એમોનિયા આવે એટલે તરત સુગંધ આમ નાક બંધ થઈ જવું જોઈએ, બરાબર? ચલો હવે આ ભાઈને આપણે જોડીએ છીએ, બરાબર? તો સોડિયમમાં કુલ 11 અણુ છે, બરાબર? તો 11 અણુમાં કેવી રીતે દર્શાવશું? તો 2, 2 4, 2 6, 2 8, 2 10 અને 1 11. એટલે અહીંયાથી જોડવાનું. તો અહીંયા આ જોડકા છે, બરાબર? 2 4 6 ને 8 અષ્ટક થઈ ગયા. તો 8 અને 3 વધ્યા કેટલા? 3 વધ્યા. અહીંયા વધ્યા કેટલા? 3, બરાબર? હવે આ હાઇડ્રોજન પાસે દરેક પાસે એક એક છે, દરેક પાસે એક એક છે, તો એ હાઇડ્રોજનના આ લઈ લેશે, તો એ ત્રિબંધ રચશે. શું કરશે? ત્રિબંધ રચશે.
બરાબર, ત્રિબંધ. હા, ચલો તો હવે નંબર 14. ચાલો આપણે મિથેન તરફ એક નજર કરીએ. હવે મિથેન 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 અલ્યા પેલો ગોબર ગેસ, બરાબર. તો મિથેન તરફ નજર કરીએ તો શું, જે કાર્બન નું સંયોજન છે, આ મિથેન કોણ છે, કાર્બન નું સંયોજન છે, અને આ મિથેન નો બળતણ તરીકે બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે, બરાબર. તેમજ તે બાયોગેસ અને કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ સીએનજી, બાયોગેસ એટલે પેલા આપણા જાડી ઝાંખરા ખાવાનું શાકભાજી કચરો બધો એ બધું નાખીને જે બનાવો એ બાયોગેસ, બરાબર. અને કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે સીએનજી, તો તમે ગાડીઓમાં ને બધા વાપરો છો એનો આ મુખ્ય ઘટક છે મિથેન. અને તે કાર્બન દ્વારા બનતા સૌથી સામાન્ય સંયોજનોમાંનું એક છે. કાર્બનનું જે સૌથી સહેલામાં સહેલું સંગઠન છે એ આ મિથેન છે. એક કાર્બન જોડે 4 હાઇડ્રોજન જોડાય છે. એક કાર્બન જોડે 4 હાઇડ્રોજન જોડાય છે. કેવી રીતે જોઈએ. મિથેનનું સૂત્ર CH4 છે. હવે તમે જાણો છો તેમ હાઇડ્રોજનની સંયોજકતા તો એક જ છે. તો અહીંયા આ એમોનિયા, તો એમાં ત્રિબંધ, અને હવે તમારું આવ્યું મિથેન, તો એમાં ચતુસંયોજક. તો મિથેન એટલે તમારો કાર્બન, અને આપણને ખબર છે કે કાર્બનની સંયોજકતા કઈ ગઈ, કાર્બન કયા નંબર ઉપર હતો, કાર્બન 6 નંબર પર હતો ને, કાર્બન 6 નંબર પર. હા, કાર્બન 6 નંબર એટલે કાર્બનના 6 એટલે 2 અહીંયા, 2 અહીંયા, 2 અહીંયા, બરાબર. તો એ હાઇડ્રોજન સાથે એના 6 થઈ ગયા, એને 2 જોઈએ, તો એના માટે બરાબર હાઇડ્રોજનના 2 અણુ એમણે લેવા પડે, બરાબર. પણ એને અહીંયા તમારે અષ્ટક રચના પ્રાપ્ત કરવી હોય, બરાબર, તો અહીંયા 4 બરાબર. તો 4 અંદર જોડાવા જોઈએ. તો ચતુસંયોજક છે, અને હાઇડ્રોજનની સંયોજકતા 1 છે, F પછી G. કાર્બન એ ચતુસંયોજક છે, કારણ કે આ કાર્બન ભાઈ છે ને ચારે બાજુથી હાઇડ્રોજન જોડે બંધ બનાવે છે, ચારે બાજુથી, બરાબર. કારણ કે તે 4 સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે. G પછી H. નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે કાર્બન હાઇડ્રોજનના 4 પરમાણુ આકૃતિ 4.2 અરે 4.5, આ મિથેનની ઇલેક્ટ્રોન રચના તો અહીંયા આપેલી જ છે. હવે કાર્બનમાં કુલ 6 હોય છે, તો અષ્ટક રચના 2 + 4 થઈ, તો બાહ્યતમ કક્ષામાં કેટલા થયા, 4 થયા, એટલે એને 4 જોડે ગુણવા પડે. તો એને 4 જોડે ગુણવા માટે તમારે 4 હાઇડ્રોજન લેવા પડે. હાઇડ્રોજન 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 હાઇડ્રોજન, ત્યારે CH4 થાય. ખ્યાલ આવ્યો. તો એ ચતુસંયોજક છે, આકૃતિમાં દર્શાવેલ છે એ પ્રમાણે આ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. અને H પછી I. હવે એવા બંધ, હવે અહીંયા આને આપણે 15 નંબરનો મુદ્દો બનાવી દઈશું,
કારણ કે આ બંધની માહિતી આવી. એવા બંધ એટલે વ્યાખ્યા જે બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીથી બનેલા હોય તેને સહસંયોજક બંધ તરીકે ઓળખાય છે. તો સહસંયોજક બંધની આપણી વ્યાખ્યા આવી. આ સહસંયોજક બંધ ધરાવતા અણુઓમાં પ્રબળ બંધ બનેલા જણાય છે, જે એકબીજાના સહકારથી બનેલા હોય, એકબીજાના સાથથી બનેલા હોય, એકબીજાની મરજીથી બનેલા હોય. એમાં આ બંધન કેવું હોય છે? પ્રબળ હોય છે, એકદમ મજબૂત હોય છે. ગમે તે કોઈ કે કંઈ પણ થાય તો એ તૂટી જતું નથી. પરંતુ આંતર આણવીય આકર્ષણ બળ ઓછા હોય છે આ અણુઓ વચ્ચે. કારણ કે અહીંયા બંધન છે. બંધન એટલે રક્ષાબંધન. બંધન એટલે રક્ષાબંધન છે. તો રક્ષાબંધન પ્રબળ હોય, ભાઈ અને બહેનનું બંધન એ પ્રબળ હોય તો એમની વચ્ચે આકર્ષણ બળ, પેલું છોકરા છોકરી વચ્ચેનું જે આકર્ષણ બળ હોય, પેલું લા તરુણ મનીષાનું, એ આકર્ષણ બળ એ ઓછું હોય. બરાબર? કારણ કે અહીંયા બંધન કયું છે? રક્ષાબંધન છે. અને સહસંયોજક બંધ છે તો અંદરનું આકર્ષણ બળ ઓછું હોય છે. અને એ ઓછા હોવાના કારણે શું થાય છે? તેના કારણે આ સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ એ બહુ જ નીચા હોય છે. કેમ નીચા હોય છે? તો કે રક્ષાબંધન છે, ભાઈ બહેનનો પ્રેમ છે, આકર્ષણ બળ એકદમ ઓછું છે. બરાબર? તો એ લોકો વચ્ચે પ્રેમ વધારે હશે. બરાબર? એટલે એમને ઉત્કલન બિંદુ, બંનેને એકબીજા પર ગુસ્સો પણ ઓછો આવશે અને નીચું, કદાચ ગુસ્સો આવ્યો હશે તો જલ્દી ઠારણ પણ થઈ જશે. એટલે ગલન બિંદુ પણ નીચું છે, ઉત્કલન બિંદુ પણ નીચું છે, બંને નીચા છે. બરાબર? આ બધું કોના કારણે? આ નીચ પ્રેમ, આ પ્રેમના કારણે. અને પ્રેમ કોના કારણે? તો બે વચ્ચે રક્ષાબંધનના કારણે. રક્ષાબંધનના કારણે શું છે? તો આકર્ષણ બળ ઓછું છે. બરાબર? હવે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ વીજભાર રહિતના કણો ઉદ્ભવે છે. વીજભાર વિહીન કણો ઉદ્ભવે છે. તેથી આવા સહસંયોજક સંયોજનો એ સામાન્ય રીતે વિદ્યુતના મંદ વાહક હોય છે. એટલે સહસંયોજક બંધ ધરાવતા સંયોજનો એ વિદ્યુતના કેવા? મંદ વાહક. એટલે એમાંથી કરંટ પસાર થાય પણ એકદમ સામાન્ય. કેમ સામાન્ય? તો કે આકર્ષણ બળ ઓછું છે. અને આની જોડે +4 હતા, આની જોડે -4 થયા, તો એ +4 અને -4 તો ઇક્વલ ટુ કેટલા થયા? 0. +4 અને -4 ઇક્વલ ટુ કેટલા થયા? 0. બરાબર? તો એટલે વિદ્યુતના મંદ વાહક છે. એમાં પેલો આપણે કહે ને, હાથ પકડે ને ઘંટડી વાગે, હાથ પકડે ને ઘંટડી વાગે એવું કઈ થતું નથી. બરાબર? અહીંયા તો મસ્તી તોફાન એકબીજાની ઉપર ચડી જઈને ફેડમ ફેડી કરે ને તોય કશું આમ અજુગતું ના હોય કે ભાઈ આવું તો થાય. કારણ કે કયું બંધન છે? અને આપણે ભાઈ ને બેન વચ્ચે જ આવું બંધન થઈ શકે. બે મિત્રો વચ્ચે અથવા તો બીજા કોઈ તત્વોની સાથે તમે આવી ધમાલ મસ્તી કરી શકો? તો એટલે જ એને શું કહેવાય? સહસંયોજક બંધ કહેવાય. અને સહસંયોજક બંધ કોણ રચે? રક્ષાબંધન. એટલે કે કાર્બન માં બંધન, કાર્બન પરમાણુઓ વચ્ચે બંધન. અને ત્યારે જ તમે કહી શકો, શું કહી શકો? ચાલાક. બરાબર? તો હવે કાર્બનના અપર રૂપો છે એ આપણે પછી ભણીશું. બરાબર? આપણે અહીંયા સહસંયોજક બંધ એટલે
જીવનનો અને કાર્બન તત્વનો સૌથી મહત્વનો બંધ એટલે આ સહસંયોજક બંધ છે. અને કાર્બનને ચારે બાજુથી જે પ્રોટેક્શન આપે છે, કાર્બનને ચારે બાજુથી જે પ્રોટેક્શન આપે છે એ કોણ છે? આ હાઇડ્રોજન છે. બરાબર. એને નંબર ગેમ રમતા આવડતું નથી કારણ કે એને બિચારાની પાસે એક જ ઇલેક્ટ્રોન છે. નંબર જેને હાલવા હોય ના લેજો.